હેલો એવરીવન, ધર્મેશ સરિયા. આઈ એમ ઇંગ્લિશ ટીચર. આજે આપણે વાત કરીશું ઇંગ્લિશ વિષય વિશે. તો ઇંગ્લિશ શું છે? ઇંગ્લિશ એટલે ઇન્ટરનેશનલ લેંગ્વેજ અને આજકાલના જમાનામાં સૌથી ઉપયોગી વિષય જો નીવડે છે તો એ ઇંગ્લિશ છે. રાઈટ? કોને કોને આ ઉપયોગી નીવડે છે? તો ઇંગ્લિશની વાત કરીએ તો સ્કૂલ સ્ટુડન્ટ અને કોલેજ સ્ટુડન્ટ એમને અતિશય અનિવાર્ય આ વિષય છે. ખાસ કરીને ગુજરાતી મીડિયમના જે વિદ્યાર્થી છે અને જ્યારે તેઓ કોલેજમાં જાય છે અને સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું આવે છે તો એમને ઘણું અઘરું લાગતું હોય છે. રાઈટ? નંબર 2, જોબ અને ઇન્ટરવ્યૂ માટે પણ ઇંગ્લિશ અતિ અગત્યનું છે. એકવાર ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા વિદ્યાર્થીને પણ ઇંગ્લિશ જો સારું ન આવડતું હોય તો એને અહીંયા મુશ્કેલી પડતી હોય છે. એટ હોમ હાઉસવાઇફ. હાઉસવાઇફ આજકાલની જે ગૃહિણી છે એ પોતાના બાળકને જ્યારે હોમવર્ક કરવા બેસાડે ત્યારે આ વિશે એમને મથાવતો હોય છે. નંબર 4, કે જે વિદ્યાર્થીને એબ્રોડ સેટ થવું છે, વિદેશ જવું છે, તો એમના માટે પણ ઇંગ્લિશનું બેઝિક જો પાકું હોય તો એ લોકો IELTS ને વગેરે એક્ઝામ પાસ કરી શકે, કાં તો ત્યાં એમને કોઈ જોબમાં પ્રોબ્લેમ નથી આવતો. તો ઇંગ્લિશ માટે આપણે બેઝિક કોર્સ કરવું પડે અને આ બેઝિક કોર્સ કરવા માટેની શું સમસ્યા, કેમ આ નથી થતો લોકોથી? તો એના જે પ્રોબ્લેમની વાત કરીએ તો ટાઈમ. એક વિદ્યાર્થી પાસે કે જોબ કરતા વ્યક્તિ પાસે કે ગૃહિણી હોય એની પાસે આજકાલ ટાઈમ નથી. રાઈટ? કે કેવી રીતે એડજસ્ટ કરવું, ક્યાં જવું, એમને એક જાણકારી નથી કે ઇંગ્લિશ મારે સારું કરવું છે તો હું કયા ક્લાસ એટેન્ડ કરું. અને નંબર 2, એક ફિયર હોય છે. ક્લાસ પણ કદાચ કોઈ સારું કહે કે ભાઈ ચાલો ધર્મેશની ત્યાં, પણ એક ડર હોય છે કે અમને ઇંગ્લિશ નથી આવડતું તો અમે કેવી રીતે જઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા ઇંગ્લિશ નથી આવડતું ને એના માટે જ આ દ્વાર ખુલ્લા છે. સો આ એક ડર છોડી દો. આગળ વાત કરીએ કે સોલ્યુશનની વાત કરીએ કે ભાઈ આ બધી વસ્તુનું સોલ્યુશન શું છે? તો તમે એક સારા ક્લાસ જોઈન કરો. રાઈટ? ઘણા બધા સારા ક્લાસ છે, એમાંનો અમારો પણ એક સારો ક્લાસ છે. અને તમે એ પણ ના કરી શકતા હોય તો આ યુટ્યુબ ચેનલ અમે જે લોન્ચ કરી રહ્યા છે એ ખાસ વીકલી એકવાર એમાં વિડીયો મૂકીશું અમે. એમાં તમને ઇંગ્લિશ વિશે જાણકારી મળશે તો એ જોઈને પણ તમે ઇંગ્લિશ કરી શકો છો. જો તમે બરોડામાં નથી રહેતા તો તમે આ રીતે એને વોચ કરો અને તમે શીખી શકો છો. પણ ક્લાસ એટેન્ડ કરો એમાં એટલો ફાયદો છે કે તમને અહીંયા પ્રેક્ટિસ વધારે મળે, વ્યક્તિગત અમારું તમારી પર ધ્યાન રહે, તમારી ક્યાં ભૂલ થાય છે અમને અમારી સમક્ષ હોય તો અમને ખબર પડે. રાઈટ? કેમ આ જ ક્લાસ ધર્મેશના ક્લાસમાં કેમ ઇંગ્લિશ શીખવું જોઈએ, કેમ આ? તો થોડીક મારા વિશે માહિતી આપું તો 22 વર્ષથી વધારેના સમયથી આનો મને અનુભવ છે ભણાવવાનો. રાઈટ? લગભગ 2200 જેટલા વિદ્યાર્થી અહીંયાથી ભણીને ઇન્ડિયામાં વેલ સેટ છે અને 756 જેટલા વિદ્યાર્થી હાલમાં એબ્રોડ સેટ છે અને એમને કોઈ જગ્યાએ ઇંગ્લિશમાં વાંધો આવતો નથી. રાઈટ? તો જે વિદ્યાર્થીને અહીંયા જોઈન કરવું છે એ અહીંયા એડ્રેસ અમને મળી જશે ચેનલ પરથી, તો એ અહીંયા પણ એટેન્ડ કરી શકે છે. જો બરોડામાં છે ને આવી શકતા હોય તો વેલ એન્ડ ગુડ. અને જો તમે આઉટ ઓફ બરોડા છો કે ટાઈમનો પ્રોબ્લેમ છે તો તમે ઘેર આ યુટ્યુબ વિડીયો જોજો, વીકલી વિડીયો જોજો, એને લાઇક કરજો, આગળ બીજાને પણ પહોંચતા કરજો અને આપણે એવું વિચારીએ કે ઇંગ્લિશ બધાને આવડી જાય. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.